લાવાકોઈ મુકામે આપણે એક સરસ એક આમ આદમી પાર્ટીની મીટિંગ આપણે રાખી છે, જેમાં ખૂબ સરસ સંખ્યામાં મારી બહેનો પણ આવી છે, મારા યુવાનો પણ છે, મારા વડીલો પણ છે, અને ત્યાં પાછળ પણ ઉભેલા લોકો છે એમને અમે વિનંતી કરી આપ સભામાં આવી જાઓ. તો ઝાડના નીચે ઝાડો પણ સરસ છે લાગે. હવે તમને ખબર છે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે. હવે પાછું 5 વર્ષ પછી આ સમય તમને મળ્યું છે. સમયનું એક ચક્ર હોય છે, ખબર છે? એ 5 વર્ષનું ચક્ર આ 2 મહિનામાં પૂરું થશે. તો એ ચક્રને તમે કઈ દિશામાં ફરાવવા માંગો છો એ નિર્ણય તમને હવે લેવાનો છે. આમ આદમી પાર્ટી તરફથી જિલ્લા પંચાયતના ઉમેદવારો, તાલુકા પંચાયતના ઉમેદવારો ઊભા કરવામાં આવશે, જેમાં તમે હું અપેક્ષા રાખું છું ઉમેદવાર જે પણ આવે એને તમે ખૂબ બહુમતીથી વોટ આપીને જીતાડશો અને નસવાડી તાલુકામાં આમ આદમી પાર્ટીની બોડી બેસે એવું પ્રયત્ન કરીશું ને? ભાડાને કોણ કોણ વોટ આપશે? હાથ ઊંચો કરો. ભાડાને કોણ કોણ વોટ આપશે? જલ્દી પણ વોટ આપશો. યાર અમારે ભાડો એમ કે તો ખબર પડે ઝાડુ કહેજો. ઝાડુ આમ આદમી પાર્ટીને કોણ વોટ આપશે? એકવાર આમ આદમી પાર્ટીને તમે સત્તા આપો, એમનો વહીવટ આપણે જોઈએ. જે પણ ઉમેદવાર હશે એને આમ આદમી પાર્ટી ફક્ત જીતીને ઘર બેસી રહે એવું નથી કરવાના. એ લોકોના પ્રશ્નો ઉજાગર કરશે, લોકોના ઘરે જશે અને એમની સમસ્યાનું નિરાકરણ લાવશે. તમે જોયું હશે સમસ્ત ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ખૂબ સરસ સભાઓ કરે છે અને ખૂબ સરસ સંખ્યાઓમાં ભાજપ અને કોંગ્રેસની લોકો જોડાય છે. જોઉં છો ને? જોઈએ. એક જ અને ખૂબ સરસ લડત આપે છે. હવે એક આદિવાસી યોદ્ધા આપણો ટાઈગર ચેતરભાઈ નામ સુનાય ના? જોરદાર તાળી વગાડ્યા આપણે ચેતરભાઈ. તમે જોયું હશે વિધાનસભામાં અહીંયાથી 3 ધારાસભ્ય ભાજપથી ચૂંટાઈને ગયા છે, પણ આ સુધી કોઈને તમારા લીધે અવાજ ઉઠાવતું જોયું છે? વિધાનસભામાં કોઈ પણ બોલે છે કે મારા સમાજને આ પ્રોબ્લેમ છે, કે મારા લોકોને, મારા આદિવાસી સમાજને આ જરૂરત છે, કે એમના ઉપર આવો અત્યાચાર થાય છે, કોઈ અવાજ ઉઠાય છે વિધાનસભામાં? ગાંધીનગર ઉઠાય છે? મને લાગે છે ઉઠાય છે એટલે અડધા લોકો જ બોલે છે. ઉઠાય છે? રસિકને આવું જોઈએ. તો એક આદિવાસી યોદ્ધા છે, આદિવાસી રસિક યોદ્ધા ચેતરભાઈ વસાવા, એ ગાંધીનગરમાં અવાજ ઉઠાવે છે. કેટલા કૌભાંડો છે આમના બીજેપી અને કોંગ્રેસના? બેઉ મળીને સાઠગાંઠથી ચાલે છે. ગ્રાન્ટોનો દુરુપયોગ થાય છે, ખબર ને? અહીંયા ગણેશભાઈ સાચી વાત કરી. રોડ રસ્તા તો કરવા આવો છો, પણ એક માનવ જાતિનું, આપણા સમાજનું શું ઉદ્ધાર થાય છે એ કોણ એનો નિર્ણય લેશે કોઈ? કેટલાને નોકરી મળે એવી વાતો કરે છે કોઈ? કેટલાને સરકારી નોકરી છે? કેટલા સરકારી નોકરી વાળા છે અહીંયા બેઠેલા? હાથ ઊંચો કરો. એમના ઘરમાંથી છે કોઈ? બહુ નોકરીઓ આપી હશે મને એવું લાગે છે. 108 ધારાસભ્ય છે ને, તો દોડતા દોડતા નોકરીઓ આપી હશે બધાને. સાચી વાત નથી? ખોટી વાત? હાથ ઊંચું કરો.
ચેતરભાઈએ એક મોટું કૌભાંડ કાઢેલું, મનરેગાનું કૌભાંડ. 2500 કરોડ. 2500 કરોડમાં કેટલા મીંડા આવે ખબર? એટલા પૈસા ગયા ક્યાં? એ બિચારા જેમાં નોકરી નથી અને જે મજૂર વર્ગ હોય ને, મનરેગામાં મજૂરી કરવા જાય છે, ખબર છે ને? સવારે મજૂરી જાય અને સાંજે 500,000 રૂપિયા લઈને આવીને પોતાનો ઘરનો ચૂલો સળગાવે અને જમે. જમવાનું આટલું આપણું જે અનાજ મળે એ જીવન જીવે છે. એના પણ પૈસા સરકારના કોન્ટ્રાક્ટરો ખાઈ ગયા સાઠગાંઠ. પોતાની મિલકતો વિદેશોમાં બનાવી લીધી છે. એ કોઈ આપણા ભારત માટે કામ નથી કરતા કે આપણા ગુજરાત માટે કામ નથી કરતા. એ આ કૌભાંડો કાઢીને પૈસા ભેગા કરીને વિદેશોમાં જાય છે, ત્યાં મિલકતો બનાવે છે. એમના છોકરાઓ બહાર ભણે છે. આપણા કોઈ છોકરાને એ લોકો મોકલે છે? આ કૌભાંડ કાઢ્યું તો અમારા ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાઈને જેલમાં મોકલ્યો. 3 મહિના બિચારાને જેલમાં મોકલ્યો. એટલી એમની હવા કાઢી નાખી ચેતરભાઈએ કે એમને જેલ મોકલીને પણ એમનું આ મંતવ્ય બીજેપી વાળા પૂરું ના કરી શક્યા. અને કુદરત અમારા સાથે છે અને ચેતરભાઈ જામીને છૂટ્યા અને પાછા આપણે હવે આ ભાજપ સરકારના ભૂકા કાઢવાના છે. કાઢવાના ને? હું મારી બહેનોને પૂછવા માંગુ છું, ગઈ ચૂંટણીઓમાં તમને બહુ મોટા મોટા વાદા કરેલા હશે, મોટી મોટી વાતો કરી હશે. એક પ્રધાનમંત્રી હમણાં બનીને બેઠા છે, એવું કીધું તું ને મારી બહેનો, તમે જે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે ધુમાડો નીકળે, એ ધુમાડામાંથી જે આંસુ નીકળે, એ આંસુથી મને દુઃખ થાય. હવે પ્રધાનમંત્રી બની ગયા તો હવે દુઃખ નહીં દેખાતું? હવે ગેસ સિલિન્ડર મળે છે, ગેસના ફ્રીના બાટલા મળે છે ગેસના. આવો વાદો કરેલો કે નહીં? યાદ છે? હવે ક્યાં પડેલું છે પેલું ગેસ? કોઈ આવે તો ગાદો મૂકીને આપણે એને કોઈ મહેમાનને બેસાડીએ, ખુરશીનું કામ કરે છે ગેસનો. ઘરમાં ઝઘડાઓ થતા હશે કે આજે ગેસ પૂરું થઈ ગયું, લઈ આવો. પણ આપણે એટલા અમીર નથી, અમને આ લોકોએ નોકરીઓ નથી આપી. અમે ગેસના પૈસા ક્યાંથી કાઢીએ? અમે ખેતી મજૂરી કરીએ. અહીંયા કેટલા યુવાનો છે, પણ આ યુવાનો કેટલા કોલેજ જાય છે? હાથ કે ઊંચો કરશે. કેટલા યુવાનો કોલેજ જાય છે? બસ હે, કેમ યુવાનોને ભણવા નહીં દેવા માંગતી આ સરકાર? આ બધા કોલેજો કરીને બેહીને જે લોકો કોલેજ કરી, ખૂબ સરસ વાત, પણ આમાં એવા પણ પ્રશ્નો ઊભા થયા છે. બહુ યુવાનો જે કોલેજમાં ગયા છે એમને કોલેજથી કાઢી નાખ્યું. કેમ કાઢી નાખ્યું? કેમ કે ફીસ નથી ભરી શકતા. સાચી વાત? આપણા પાસે હજારો રૂપિયા છે, ફીસ ભરવાના નથી. એના માટે સરકાર તરફથી આપણને એક સહાય મળે. આદિવાસીઓને શિષ્યવૃત્તિ કહેવાય, સબસિડી કહેવાય, કે જે યુવા આગળ ભણવા માંગે છે કોલેજમાં, સરકાર એમને મદદ કરે, કોલેજની ફીસ ભરે અને આગળ ભણે, એના વર્ષો આગળ નીકળે. પણ આ ભાજપની સરકારે 3 થી 4 વર્ષ આ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. કેમ બંધ કરી? પૂછો એમને સવાલ. કોઈ મતલબ જ નતું. યુવાન તો આપણા ભણતા હતા, શિષ્યવૃત્તિ મળતી હતી, પરીક્ષા આપીને આગળ ધોરણમાં જતા હતા. પણ આ ભાજપ સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. કેમ કે આપણા યુવાનો આગળ ભણી ના શકે, કેમ કે પૈસા આપી ના શકે. કોલેજ ફ્રીમાં તો ભણાય નહીં, તો કોલેજે શું નિર્ણય લીધું? યુવા આગળ પહેલા વર્ષમાં આવ્યો છે કે બીજા વર્ષમાં જવાનો છે, ફીસ નહીં ભરી શક્યો તો એને કોલેજમાંથી કાઢી નાખ્યો.
કોલેજમાંથી નીકળી ગયો, બિચારાનું મન ઉતરી ગયું, એનું ભવિષ્ય તો બગડી ગયું ને. હવે આગળ ભણે કે ના ભણે એનું મન તો ઉતરી ગયું ને. 3-4 વર્ષ ફીસ નથી આપી, એવી રીતે કેટલા આપણા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું. એક આદિવાસી યોદ્ધાએ આવાજ ઉઠાવી, ચેતરભાઈ જોઈ લેજો. 1 વર્ષ પહેલા ચેતરભાઈ બિરસા મુંડા ભવન ગાંધીનગર ગયા હતા અને આ શિષ્યવૃત્તિ વિશે આવાજ ઉઠાવીને યાદ છે યુવાનો? યાદ છે? બિરસા મુંડા ભવનમાં ધરનો કરેલો, હજારોની સંખ્યાથી અલગ અલગ જિલ્લામાંથી યુવાનો ગાંધીનગર ગયા હતા અને શિષ્યવૃત્તિ ચાલુ કરાવી. તો જે યુવાનો કોલેજથી નીકળી ગયેલા, એનો વર્ષ કે 2 વર્ષ તો બગડી ગયું. જે બિચારા બચી ગયા એમને ફીસ મળી, એ આગળ ભણ્યા, પણ જેમનું ભવિષ્ય બગડી ગયું હવે એ આગળ શું કરે? પાછા તો કોલેજ એને લે નહીં, બિચારાનું મનોબળ પણ ઉતરી ગયું. હવે બિચારો આગળ શું કરે? કોલેજ ભણ્યા વગર નોકરી મળે? સર્ટિફિકેટ માંગે, 10 દાખલાઓ માંગે. સરકારી નોકરી તો દૂરની વાત, આ સરકાર તો લાયક જ નહીં કે એમની એટલી તાકાત છે કે આપણા સમાજ કે આપણા કોઈ લોકોને નોકરી અપાઈ શકે. એમાં પોતાની સીટ જ વાંચવા બેઠી ગયા છે કે મારી સીટ હું બોલીશ તો મને મારી ટિકિટ કાપી નાખશે. સાચી વાત? તો શું કામની આ સરકાર? શું કામના આવા ધારાસભ્યો? હું ખોટું બોલતી હોય તો મને બોલો રાધિકાબેન, તમે ખોટું બોલો છો. છે ખોટું બોલું છું? હવે આ યુવાનો જે કોલેજથી નીકળી ગયા આગળ શું કરે? નોકરીઓ તો મળે નહીં. ખાનગી કંપનીમાં વધારે પ્રયત્ન કરે તો કોઈ મજૂરી નોકરી મળે, પણ મજૂરી કરવામાં પણ પેલું મનરેગાનું કૌભાંડ કરી દીધું, પૈસા ખાઈ ગયા. અડધા ટાણે મજૂરી જે જાય, મજૂરો એમને કહે કે મારા પાસે તો પૈસા જ નથી. હવે તમે ખેતી પર આધાર, યુવાની લોકો હવે ખેતી પર આધાર છે, તો એ ખેતી બગડે આપણી તો કોઈ સહાય આપણને આપે? કોઈ ધારે 10 કાગળ માંગે છે. આપણી ખેતી આપણે કરીએ જીવા માટે. કોઈને કપાસનો ભાવ મળે છે બરાબર? અનાજનો ભાવ મળે છે બરાબર? તો પછી અગર તમે કપાસ વેચવા જાઓ છો, ક્યાં જાઓ છો? નસવાડી. વેપારી તમારું કટ કાપી લે છે કે કપાસ બગડેલું છે, અડધું ભાડામાં જતું રહેશે, પૈસા જબરતા હશે. તો જે ખેતીમાં તમે પૈસા આપ્યા હશે એનાથી અડધા પૈસા તમારા હાથમાં આવતા હશે. સાચી વાત? તો પછી આપણે કેવી રીતે આપણું જીવન જીવીએ, ઘર કેવી રીતે ચલાવીએ? ગેસ સિલિન્ડર તો દૂરની વાત છે, 1000 2,000 આપણે બચત કરી. મારી બહેનો, તમે ઘર ચલાવો છો, તમને ખબર છે ઘર કેવી રીતે આપણે ચલાવીએ. સાચી વાત? રોડ રસ્તાના પ્રશ્નો છે, મકાનોના પ્રશ્નો છે, લોકોના ભવિષ્યનો પ્રશ્નો છે. ડુંગર પટ્ટા પર શું હાલત છે? કેવી રીતે કોઈને પૂછ્યા વગર તમે કોઈનું ઘર વેચી શકો? ડુંગર પટ્ટાને કોઈ ઉદ્યોગપતિને વેચી શકો? તમે ઉદ્યોગપતિ તમને તો એમના ઘરમાં પ્રવેશ કરવા દેશે? તમે એમના દાદરા ચડી શકશો? હજારો કરોડની બિલ્ડિંગો અમદાવાદમાં અદાણી અંબાણી બનાવે છે, તમને આપશે બંગલો? કેવી રીતે પૂછીને આ ડુંગરો લઈ લીધા? કોને પૂછીને અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ લઈ આવ્યા? તો ક્યાં જશે અમારા ડુંગરોના લોકો? એમનું ઘર છે, એમનું જીવન છે. આપણે સમજવાની વાત છે કે ખૂબ ગંભીર મામલો આવી ગયો છે. આપણા અસ્તિત્વનો સવાલ છે. શિક્ષણના ઠેકાણા નથી, સ્કૂલોમાં શિક્ષકો નથી. કેટલા શિક્ષકો છે તમારી અહીંયા સ્કૂલમાં? અને ખોટ કેટલી છે?
જગ્યાઓ ખાલી છે, આટલા બીએડ કરેલા યુવાઓ છે, શિક્ષકો ગાંધીનગરમાં એમના અવાજ ઉઠાવવા જાય છે તો સરકાર એમના કપડા ફાડીને જેલોમાં ભરે છે. એક શિક્ષકની આ લોકો એટલી હાલત ખરાબ કરી નાખી છે. હમણાં બીએડોના કામો ચાલે છે તો એ બીએડોના કામ કરશે કે છોકરાને કોલેજમાં સ્કૂલમાં ભણાવશે? મહિનો છોકરાનું ભણવાનું બગડે ના? પાણીના પ્રશ્નો છે તો આપણે સમજવાની જરૂરત છે કે નાની નાની વાતો છે પણ આ વાતોથી આપણું જીવન જીવવાનું અસ્તિત્વ આપણે હાચવાનું છે. આપણે કઈ મોટા બંગલાઓ નથી માંગતા, મોટી ગાડીઓ નથી માંગતા, પણ અમારું જીવવાનું અને અમારો જે અધિકાર છે જે ગ્રાન્ટો આદિવાસીઓ માટે ફાળવવામાં આવે છે, અમારા કે ગામ માટે ફાળવવામાં આવે છે એનું વ્યવસ્થિત ઉપયોગ થાય, બસ એ જ આપણે માંગણી કરીએ છીએ. અને આપણે ચૈતરભાઈની ખૂબ સરસ અને મોટી એક સભા રાખવાના છે તો તમે બધા હાજરી આપશો ને? તો જોરદાર તાલીથી આપણે ચૈતરભાઈને મોટાઓ ખૂબ છે. આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી ગઈ છે તો સંગઠન મજબૂત કરો. આપણા જેટલા સગા સંબંધીઓ હોય, મિત્રો હોય, મારી બહેનો તમારા મિત્રો હોય, બધાને આપણે આહ્વાન કરવાનું છે, જાગવાનું છે અને આમ આદમી પાર્ટીને ખૂબ બહુમતીથી તમે વોટ આપીને જીતાડો એટલી જ હું અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલા મારી એક વાત માંગુ, બધા કરો બંધ થઈ જાઓ.